زينب تندب حسين أين يا قرة العين زينب تندب حسين أين يا قرة العين انظر يا إمام حسبى إلى الشام انظر يا إمام حسبى إلى الشام زينب تندب حسين أين يا قرة العين زينب تندب حسين أين يا قرة العين انظر يا إمام حسبى إلى الشام انظر يا إمام حسبى إلى الشام. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुह. આપણા છઠ્ઠામાં ઇમામ જાફર ઇબ્ન મુહમ્મદ અસ-સાદિક અલૈહિસ્સલાતુ વસ્સલામ ફરમાવે છે, મિન અત-તવાદુ અન તુસલ્લિમા અલા મન લકીતા, કે એ નમકસ અને ઇન્કિસારી અને તવાદુના અંદરમાં આવી ગયું છે કે જે મુસલમાન બંદાને તું મુલાકાત કર તેને તું સલામ કર. સલામ કરવાના સવાબોમાંથી જે સલામ ચાલુ કરે છે એને વધારે સવાબ મળે છે અને જે સલામનો જવાબ કે જે વાજિબ છે એનો સવાબ ઓછો હોય છે. અજીઝાને મોહતરમ, ઘણા લોકો એટલા મગરૂરીની સાથે પસાર થાય છે કે ગરીબો ઉપર અને આમ લોકો ઉપર સલામ પણ નથી કરતા. શું ખબર કે જેને આપણે સલામ નથી કર્યા એ અલ્લાહનો એક વલી હોય કે જે ખુદાએ તે બંદાને આમ માણસોના વચમાં સંતાડ્યો હોય. અને એક બીજી રિવાયતના અંદરમાં છે કે ઇન્ના લિલ્લાહી મલકાની મુવક્કલાન, ખુદાવંદી કરીમના બે મલાઈકા છે કે જે લોકોનું ખાસ કામ શું છે, મન તવાદઅ લિલ્લાહ રફઆહુ, જે લોકો અલ્લાહ માટે નમકસ કરે છે તો આ બે મલાઈકા એ નમકસ કરવાવાળાને બલંદ કરે છે. અને જે લોકો તકબ્બુર કર્યા તો આ બે મલાઈકા એ તકબ્બુર કરવાવાળાને નીચે પછારે છે. જે શખ્સને ખુદા બલંદ કરે કોઈની મજાલ નથી કે તેને રોકે, અને જે શખ્સને ખુદાવંદી કરીમ પછારે કોઈની તાકાત નથી કે તેને રોકી શકે. હરેક ચીજનો દારોમદાર અલ્લાહના હાથમાં છે. અલ્લાહની ખુશનુદી માટે જે લોકો અલ્લાહ માટે નમકસ કરતા હોય છે એ લોકોને ખુદા બલંદ કરે છે, અને જે લોકો મગરૂરી કરતા હોય છે એ લોકોને ખુદા પછાડી નાખતો હોય છે. كيف تنتهك حرم الرسول يا ابن طه والمرتضى يا ابن البتول انظر كيف تنتهك حرم الرسول زينب تحمي الأيتام تدفع قيد اللئام انظر يا إمام حسبى إلى الشام انظر يا إمام حسبى إلى الشام. 6 જમાદિયુલ અવ્વલ આજની તારીખોમાં જંગે મૌતા થઈ છે કે જ્યારે પૈગંબર ઇસ્લામ દુનિયાના જે બાદશાહો હતા એ બાદશાહોને પત્ર લખે છે ઇસ્લામની દાવત માટે. પેલેસ્તીનના સરહદ કે જેના અંદરમાં આમ્પિયર રોમેનો ગવર્નર હતો, ત્યાં એ ગવર્નરે પૈગંબરના જે મેશાજી હતા તેને કતલ કરી નાખે છે. પૈગંબર આના જવાબ માટે એક લશ્કર મોકલાવે છે અને તે લશ્કરના સરદાર જનાબે જાફરે તૈયાર છે. જંગે મૌતા થઈ અને તેના અંદરમાં પૈગંબરે કહ્યું હતું કે અગર જો જનાબે જાફરે તૈયાર શહીદ થાય તો એના પછી જનાબે ઝૈદ ઇબ્ન હારિથા એ અલમદાર બનશે. અગર જો તે શહીદ થાય તો પછી જનાબે અબ્દુલ્લાહ ઇબ્ન રવાહા અલમદાર થાય, અને અગર જો તે પણ શહીદ થયા તો પછી તમે લોકો કોઈને ગોતી લેજો કે અલમ કેના હાથમાં આવે. જનાબે જાફરે તૈયારના બંને હાથ કલમ થાય છે અને પૈગંબરે કહ્યું કે આ બંને હાથના બદલેમાં ખુદા જાફરે તૈયારને 2 પાંખ આપશે કે જન્નતમાં તે ઉડશે. એ પેલા શહીદ થયા, બીજા અલમદાર શહીદ થયા, ત્રીજા અલમદાર શહીદ થયા.
ત્યારે ખાલિદ ઇબ્ન વલીદે કહ્યું, મને અલમ દ્યો, મને આ જવાબદારી આપો, આ ઓહદો હું હાથમાં સંભાળું છું. જે પ્રમાણે ઝાલિમોની સુન્નત છે કે એ લોકો જવાબદારી સંભાળતા હોય છે ઇસ્લામની બેઇજ્જતી માટે અને ઇસ્લામની પ્રગતિને રોકવા માટે, જ્યારે એ બાકીના સિપાહીઓ ખાલિદ ઇબ્ન વલીદને અલમ આપે છે, તો ખાલિદ ઇબ્ન વલીદ અલમને લઈ અને તે મેદાનને મૂકીને ભાગ્યો અને સર્વે મુસલમાન તેના સાથે સાથે મદીના પાછા પલટ્યા. આ 3 શહાદત અને બાકીના જે સિપાહીઓ શહીદ થયા, બહુ જ પૈગંબરને દુઃખ થયું અને સર્વે મુસલમાનો ખાલિદ ઇબ્ન વલીદને તાના મારતા હતા કે આ જંગમાંથી ભાગવા વાળા શા માટે તો અલમને પકડી અને ત્યાંથી ભાગ્યો. والسلام عليكم ورحمة الله وبركاته. زينب تندب حسين